ઓકે ચલો. તો હવે આજનો આપણો પહેલો લેક્ચર લેશે. હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ લેક્ચર લઉં ને ત્યારે સૌથી પહેલો લેક્ચર આ જ હોય છે. સબ્જેક્ટ કોઈ પણ હોય પણ લેક્ચર હંમેશા આ જ હોય છે. તો સૌથી પહેલાં આજે આપણે શીખીશું કીવર્ડ ટેકનિક. હવે આ કીવર્ડ ટેકનિક જે છે ને એ તમને હંમેશા કામ લાગશે. અત્યારની આજે કીવર્ડ ટેકનિક આપણે અત્યારે જે સમજી રહ્યા છીએ, અત્યારે તો આપણે તમે એન્વાયરમેન્ટ સમજશો, પણ એવું નથી. આ કીવર્ડ ટેકનિકને અત્યારે હવે તમારે માસ્ટર કરવાની છે. પહેલો લેક્ચર હંમેશા હું કીવર્ડ ટેકનિકથી ચાલુ કરું છું, બરાબર? તો આ કીવર્ડ ટેકનિક ખાલી એન્વાયરમેન્ટમાં જ લાગશે એવું નહીં. આ દરેક સબ્જેક્ટની અંદર, દરેક જગ્યાએ, તમારા જીવનની અંદર, ઓફિસની અંદર, નોકરીએ લાગ્યા પછી, પહેલાં બધી જ જગ્યાએ, દરેક જગ્યાએ આ કીવર્ડ ટેકનિક જે છે ને એ કામ કરશે. તો એ કીવર્ડ ટેકનિક શું છે, કઈ રીતે ઉપયોગ કરવાનું, એ બધી વસ્તુ જે છે એ આપણે જોઈએ. પહેલાં આપણે જોઈએ કે જે તે સમયે અથવા તો અત્યારની વાત કરીએ કે ચોથા પાંચમા ધોરણની અંદર અથવા છઠ્ઠા ધોરણની અંદર પુસ્તક આવતી હોય, ભૂગોળ, પછી ઇતિહાસ, પછી પોલિટિકલ સાયન્સ, રાજનીતિશાસ્ત્ર, એના વિશે પણ ભણવાનું આવતું હોય. જેમ કે સરકારના અંગો, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, રાષ્ટ્રપતિ કોણ છે, વડાપ્રધાન કોણ છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આ બધા વિશે છઠ્ઠા સાતમા આઠમા ધોરણમાં ભણવાનું આવતું હોય. આ વાત તમને ખબર છે કે નહીં? બરાબર? તો આ બધું એમાં ભણવાનું આવતું હોય. તો પહેલો પ્રશ્ન કે સરકાર વિશે આપણને જેટલી ખબર છે, અથવા તો આપણે આ બધી વસ્તુથી, જેમ કે આપણે સમજીએ કે સરકારના 3 અંગો હોય, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો યસ, આ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ 3 શબ્દને આપણે જેવી રીતે સમજીએ છીએ, શું એવી રીતે પાંચમા છઠ્ઠા સાતમા ધોરણવાળા જે વિદ્યાર્થી હશે એ એવી જ રીતે સમજતા હશે કે અલગ રીતે સમજતા હશે? અલગ રીતે સમજતા હશે, બરાબર? ઓબ્વિયસ છે. તો બીજો પ્રશ્ન, શું એ આપણી કરતાં સારી રીતે સમજતા હશે કે આપણી કરતાં થોડી ઓછી રીતે સમજતા હશે? થોડી ખરાબ રીતે, આપણી કરતાં ઓછી, કારણ કે એની જે ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટી જે છે એની અનુસાર સમજતા હશે. અથવા તો હું તો એવું માનું છું કે કદાચ સમજતા જ નહીં હોય. હું એવું માનું છું કે કદાચ સમજતા જ નહીં હોય. હું આવું કઈ રીતે માનું છું? કારણ કે આપણે ખુદ જે તે સમયે પાંચમા છઠ્ઠા સાતમામાં ભણતા હતા. તો હું તમને મારા જ ઉદાહરણ દ્વારા કહું કે આપણે જ્યારે અહીંયા ભણતા હતા તો હું શું કરતો હતો? તો કે આપણે કંઈ નહીં, રટ્ટો મારવાનો, રટ્ટાફિકેશન, બરાબર? કે જે આવ્યું, બરાબર, પ્રશ્ન ગોખીને તૈયાર કરી જતું રહેવાનું. ત્યારે મને એ નથી ખબર પડતી કે ધારાસભા એટલે શું, કે સરકાર એટલે શું, સરકારના 3 અંગો હોય. આપણે બધું વાંચી લેતા હતા. આપણે એક રીતે પોપટ બની જતા હતા કે બધું વાંચીને આગળ જતા રહ્યા. પણ એનું એ શું કહેવા માંગે છે ને એ આપણને ખબર નથી પડતી, બરાબર? અને અત્યારે પણ આપણે જોઈએ ને, અત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ જે સરકારીની તૈયારી કરતા હોય, તો આની અંદર પણ સેમ એ જ વસ્તુ રિપીટ કરે છે કે ખાલી વાંચવા જ કરતા હોય પણ કંઈ ખબર પડતી હોય નહીં. તો આની માટે કીવર્ડ ટેકનિક શું કહે છે? કીવર્ડ ટેકનિક પહેલાં તો એવું કહે છે કે કીવર્ડ ટેકનિક જે છે ને એ 2 વસ્તુથી બનેલી છે. એક તો વર્ડ એટલે કે શબ્દથી, અને એક તો કી. તો કીવર્ડ ટેકનિક એવું કહે છે કે પહેલાં તમે કોઈ પણ વસ્તુ વાંચો ને તો પહેલાં એ તમારે શબ્દ પકડવાનો છે, એ શબ્દ તમારે સમજવાનો છે. કોઈ પણ પુસ્તક, પેરેગ્રાફ, પાનું, કંઈ પણ તમે વાંચતા હોય તો સૌથી પહેલાં તમારે જે છે એ એનો કીવર્ડ જે છે એ મહત્ત્વનો શબ્દ જે છે એ સમજવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર શબ્દ ઉપરથી આપણને ખબર પડે. શું ખબર પડે? કે આ ન્યાયતંત્ર જે છે એ શું હશે? તો કે ન્યાય આપવાનું કંઈક કામ કરતું હશે. ન્યાય, જસ્ટિસ, ન્યાય હારે કંઈક લેવા દેવા હશે, બરાબર? ઓબ્વિયસ છે કે નહીં? તો કે હા, બરાબર છે. પણ શું પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતો વ્યક્તિ આને એ રીતે વિચારી શકશે ખરા કે ન્યાય? નહીં વિચારી શકે. કેમ? કારણ કે એ તો એવું આ ન્યાયતંત્ર શબ્દ ન્યાય સાથે સંબંધિત છે એ આપણને ખબર ક્યારે પડી? જ્યારે આપણે ન્યાયતંત્ર શબ્દ વાંચ્યો ત્યારે આપણે થોડોક પોઝ લીધો, થોડોક વિરામ લીધો, એની ઉપર થોડોક વિચાર વિમર્શ કર્યું, ત્યારે ખબર પડી ને? તો કે હા, ઓબ્વિયસ છે, ત્યારે જ ખબર પડી. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કીવર્ડ ટેકનિકને જો તમે માસ્ટરી કરી લેશો ને તો તમારા જીવનની અંદર 50, 60, 70, 80% જેટલું કામ જે છે એ પૂરું થઈ જશે. સિલેબસનું તમામ વસ્તુ જે છે એ પૂરું થઈ જશે. તો કીવર્ડ ટેકનિક શું કહે છે કે પહેલાં કોઈ પણ શબ્દ જે છે ને એને સમજવાની કોશિશ કરવાની. પહેલી વસ્તુ, જો તમે કોઈ પણ શબ્દ સમજી લેશો ને તો તરત જ એ વસ્તુ તમને ત્યાં જ ખબર પડી જશે. ઘણા બધા લોકો કહેતા હોય કે
હું વાંચું તો છું અથવા તો હું ઓલું તો કરું છું, પેલું તો કરું છું, પણ મને કંઈ ખબર નથી પડતી, મને કંઈ સમજાતું નથી. તો એક વાત તમે સમજો, આપણે શું એવું કહી શકીએ ખરી કે જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે છે ને કે મને આ વિષય આવડતો નથી, મને આ વિષય આવડતો નથી અથવા મને આ વિષય સમજાતો નથી, તો હકીકતમાં એ એવું નથી કહેવા માંગતો કે એને વિષય નથી આવડતો, પણ હકીકતમાં એ એવું કહેવા માંગે છે કે એ વિષયના જે શબ્દો જે છે ને એ એને નથી સમજાતા. ઓબ્વિયસ વાત તો એ છે ને કે એ વિષય શા માટે એને નથી સમજાતો, તો કે એની અંદરના શબ્દો એને નથી સમજાતા. એટલે તો મેઇન વસ્તુ આપણે શું કરવી પડે કે એની અંદરના જે શબ્દો જે છે, વર્ડ્સ જે છે, એને આપણે સમજવા પડે. તો હવે આ કીવર્ડ ટેકનિક શું કહે છે એ આપણે સમજીએ. તો પહેલાં આપણે શું કરવાનું કે આપણે વાંચતી વખતે કોઈ પણ પુસ્તક કે કંઈ પણ વાંચતા હોય ને તો પહેલાં એને ફટાફટ વાંચી નાખવાનું, એક જ વારમાં જે છે એ વાંચી લેવાનું ફટાફટ. ફટાફટ એટલે કેવું, તો કે સ્ટોરી જેવી રીતે વાંચતા હોય ને એવી રીતે ફટાફટ આખો ફકરો વાંચી લેવાનો, બહુ જાજી સમજવાની કોશિશ નહીં કરવાની. હવે પહેલી વાર તમે એને ફટાફટ વાંચી લેવો એટલે તમને થોડો ઘણો તો આઈડિયા આવે ને, 10% જેટલું તો સમજાય ને કે બરાબર આ કંઈક આની વાત કરે છે, રામ, સીતા, રામાયણ, લક્ષ્મણ એવી કંઈક વાત કરે છે, તો 10% જેટલો આઈડિયા આવે. પછી તમારે શું કરવાનું, પછી તમારે એના એક એક કીવર્ડ, એક એક શબ્દ જે છે, એક એક શબ્દ એને તમારે સમજવાની કોશિશ કરવાની. ફોર એક્ઝામ્પલ ચલો આપણે વાત કરીએ, 5મા 6ઠા ધોરણની અંદર આવે, ભૂગોળની અંદર એક ટૉપિક આવે છે 6ઠા ધોરણની અંદર, અક્ષાંશ અને રેખાંશ સમજાવવામાં આવે છે, બરાબર. હવે સમજીએ કે અક્ષાંશ અને રેખાંશ આ તો અત્યંત મહત્ત્વનો ટૉપિક છે. એક રીતે એવું કહી શકીએ કે આ અક્ષાંશ અને રેખાંશ એટલો મહત્ત્વનો ટૉપિક છે કે આના આધારે તો કયા દેશમાં કેટલા વાગેલા છે એટલે કે સમય એ નક્કી થાય, આના આધારે તો કયો દેશ કઈ જગ્યાએ આવેલો છે એ નક્કી થાય. તો આ તો અત્યંત મહત્ત્વનો ટૉપિક છે ને. એક રીતે એવું કહી શકીએ કે અક્ષાંશ રેખાંશ એટલો મહત્ત્વનો ટૉપિક છે કે અત્યારના આજે ગૂગલ મેપ અથવા કોઈ પણ પ્રકારના નકશા જે છે ને એ આના આધારે જ બનેલા છે, એ આના બેઝ ઉપર જ બનેલા છે. તો આ આપણને ખબર છે અત્યારે, કારણ કે આપણે સમજાય. એટલે અક્ષાંશ એટલે શું, તો કે પૃથ્વી ઉપર જે કાલ્પનિક આડી રેખા દોરેલી છે એ, અને રેખાંશ એટલે ઊભી રેખા જે દોરેલી છે જે કાલ્પનિક પ્રકારની. તો આપણને આ ખબર છે આટલું, પણ શું 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને આ વસ્તુ ખબર પડતી હશે? શું એ અક્ષાંશ એટલે અક્ષાંશ સમજી શકતો હશે? તો કે ના, એટલું ઊંડાણપૂર્વક સમજણ જે છે એ એની હશે નહીં. કારણ કે હા, તો કીવર્ડ ટેકનિક એવું કહે છે કે દરેક જે છે ને આપણે શબ્દ સમજવાના છે, કોઈ પણ હોય ને એ દરેકે દરેક શબ્દ સમજવાના, કે અક્ષાંશ એટલે શું, રેખાંશ એટલે શું, આ તમામ વસ્તુ. હવે કીવર્ડ સમજવો એટલે કે વર્ડ એટલે કે શબ્દ સમજવો, તો શબ્દ સમજવીને પછી શું કરવાનું, તો કે શબ્દ તો સમજી લેવાનો, પછી એનો અર્થ સમજવાનો, એનો મિનિંગ શું થાય, એનો મતલબ જે છે ને એ સમજવાની કોશિશ કરવાની આપણે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે સામાજિક અસરો અથવા સામાજિક બાબતો. તો હવે આ રીતે 5મા 6ઠ્ઠા ધોરણની અંદર આ શબ્દ આવતો હોય છે કે સામાજિક બાબતો અથવા સામાજિક અસરો. ચલો હવે હું તમને પૂછું કે સામાજિક બાબતો અથવા સામાજિક અસરો આની અંદર શું આવે, તમે આનો જવાબ આપી શકશો? સામાજિક બાબતો અથવા સામાજિક અસરો આવું તમને કહે તો તમે શું સમજો, આની અંદર કઈ કઈ બાબતો આવે? ચલો, તો સામાજિક પહેલાં આપણે શું કરવાનું કે કોઈ પણ શબ્દ જે છે ને એ શબ્દ સમજવાની કોશિશ કરવાની અને એ શબ્દનો અર્થ સમજવાની કોશિશ કરવાની. તો માની લો કે સામાજિક છે, સામાજિક, તો આમાં શું શબ્દ છે, તો કે આમાં શબ્દ છે સમાજ. તો કે સમાજ એટલે શું, તો કે સમાજ આપણે એવું કહી શકીએ, સમાજ એટલે શું કે આપણી આજુબાજુ જે લોકો રહીએ. સમાજ એટલે સોસાયટી. સમાજ એટલે શું, તો કે સોસાયટી. સમાજનું ઇંગ્લિશ સોસાયટી થાય, તો કે આ થાય. સમાજ એટલે સોસાયટી. સામાજિક એટલે આપણી આજુબાજુ જેટલું દેખાતું હોય ને એ બધું સમાજ. તો કે આપણી આજુબાજુ શું દેખાય, પહેલાં તો દરેક સોસાયટી હોય, દરેક શેરી હોય, દરેક ગલી હોય, આપણા ઘરની આજુબાજુ લોકો રહેતા હોય, બરાબર, એ અલગ અલગ ધર્મ પાળતા હોય, શેરીની અંદર રસ્તા હોય. તો આ દરેક બાબત જે છે ને એ કોની અંદર આવશે, તો કે સામાજિક બાબતની અંદર આવશે. તો આ સામાજિક શબ્દ તો 5મા 6ઠ્ઠા ધોરણમાં પણ લખેલો હોય છે, પણ ત્યારે શું આપણે એવું સમજતા હોઈએ છીએ, તો કે ના, ત્યારે સમજતા હોતા નથી. તો કીવર્ડ ટેકનિક સૌથી પહેલાં શું કહેવા માંગે છે, કીવર્ડ ટેકનિક પહેલું એવું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ વર્ડ, કોઈ પણ શબ્દ જે છે ને એ સમજવાનો, કોઈ પણ વર્ડ, કોઈ પણ શબ્દ જે છે એ સમજવાનો. બીજું, એ વર્ડ, એ શબ્દ સમજ્યા પછી એનો અર્થ સમજવાનો, એટલે કે એનું અર્થ ગ્રહણ કરવાનું, એનો અર્થ જે છે ને એ સમજવાનો, બરાબર. પછી હવે ઘણી બધી વાર શું કરવાનું આપણે કે એ જે શબ્દ જે છે ને એને આપણે ઇમેજિન કરવાની કોશિશ કરવાની, એટલે કે આપણા મગજમાં એનું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરવાની.
કલ્પના શક્તિ, ક્રિએટિવિટી, સર્જનાત્મકતા આ બધાનો ઉપયોગ કરી, ઇમેજિનેશન પાવરનો ને એ બધાનો ઉપયોગ કરી અને જે છે ને ઇમેજિનેશન પાવરનો સૌથી વધુ ઉપયોગ કરવાનો. આપણે એનું ચિત્ર જે છે ને મગજમાં ઊભું કરવાનું. બીજું અહીંયા હું તમને સાથે ટોપિક કહી દઉં, બરાબર. જેટલી તમારી વધારે ઇમેજિનેશન પાવર હશે એટલું તમે વધારે જીવનમાં આગળ વધશો, પરીક્ષામાં સફળ થશો અને નોટ ઓનલી એક્ઝામ બટ ઓલ્સો ઇન લાઈફ. દરેક જગ્યાએ તમે જે છે એ વધારે આગળ વધશો જેટલી તમારી ઇમેજિનેશન પાવર હશે એના આધારે. તમને એવું લાગે એવું કેમ? તો કે એવું એટલા માટે કારણ કે પહેલાં વિચારો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન ખુદ જે છે ને એ ખુદ એવું કહે છે કે ઇમેજિનેશન પાવર જે છે ને એ બહુ અનલિમિટેડ છે, બહુ જોરદાર છે અને એનેથી તમે ઘણું આગળ વધી શકો. અથવા તો ચલો છોડો આઇન્સ્ટાઈનને, આપણે આપણી રીતે જોઈએ. તમે જુઓ કે દુનિયામાં જે કોઈ પણ નવી શોધ થઈ રહી છે અથવા નવી કોઈ પણ વસ્તુ બની રહી છે, શું એ દરેકે દરેક નવી વસ્તુ, દરેક નવું ઇનોવેશન, દરેક નવી શોધખોળ એ જે તે વ્યક્તિના ઇમેજિનેશન પાવર, એની ક્રિએટિવિટી, એની સર્જનાત્મકતા, એનો જે વિચારવાની જે ક્ષમતા જે છે, ક્રિએટિવિટી, જે ઇમેજિનેશન, કલ્પના શક્તિ, શું એના આધારે જ નથી બનતી? તો કે હા, એના આધારે જ તો બને છે ને. આ દરેકે દરેક વસ્તુ જે છે એ એના આધારે જ બને છે. તો આપણે આજે ઇમેજિનેશન પાવર જે છે ને એને સ્ટ્રોંગ કરવાનો છે, એને વિચારવાનું છે. જ્યારે આપણી સામે કોઈ પણ શબ્દ આવે ને તો એ શબ્દ વાંચી અને એ શબ્દ આપણને ખબર નથી પડતી તો આપણે પોઝ થઈ જવાનું, એટલે કે વિરામ લેવાનો. એ શબ્દ ઉપર વિચાર કરવાનો કે આ શબ્દનો મતલબ શું થતો હોઈ શકે, વિચારવાનું અને એનો અર્થ જાણવાની કોશિશ કરવાની. અથવા તો કાંઈ ન ખબર પડે તો ડિક્શનરીનો ઉપયોગ કરવાનો, ગૂગલનો ઉપયોગ કરવાનો અને પહેલાં એનો અર્થ જાણી લેવાનો. અર્થ જાણી લીધા પછી એના વિશે ઇમેજિનેશન કરવાનું, એના વિશે વિચારવાનું, મગજમાં એના વિચારો જે છે એ, જેમ કે ફોર એક્ઝામ્પલ હિમાલય, બરાબર, કે બાળકોને, નાના બાળકો હોય તો એને, અથવા તો આપણે છીએ, બરાબર, કે હિમાલય શબ્દ હું બોલ્યો તો તમારા મગજમાં હિમાલયનું ચિત્ર જે છે એ ઊભું કરવાની કોશિશ કરવાની, બરાબર. ક્રિએટિવિટીનો જે છે એ વધારે ઉપયોગ કરવાનો, બરાબર. હવે બીજી વસ્તુ કે આ જે કીવર્ડ ટેકનિક જે છે એમાં ઘણી બધી વાર કેવું થશે કે મેં તમને કીધું કે દરેક શબ્દ જે છે ને એ આપણે સમજવાની કોશિશ કરવાની. ઘણી બધી વાર એવું થશે કે એ શબ્દ જે છે ને એ તમને ખબર જ નહીં પડતી હોય. જે શબ્દ જે છે ને એ તમને ખબર જ નહીં પડતી હોય. કોઈ નવો જ શબ્દ હશે, જેમ કે ફોર એક્ઝામ્પલ નીચે એ શબ્દ આપેલો છે માલવેર. માલવેર શબ્દનો મતલબ ખબર છે તમને? ચલો, હા, પહેલાં નથી ખબર પણ પછી તમને ખબર પડી ગઈ આ વાંચ્યા પછી, બરાબર. તો માલવેર શબ્દ ખબર નથી, તો જ્યારે કંઈ ખબર ન પડે તો આપણે વિચારવાનું કે એની આજુબાજુનો શબ્દ વિચારવાનો કે આનો મતલબ શું થતો હોઈ શકે. ચલો, હવે માલવેર જે છે ને એનું આપણે થોડું, એમાં આપણે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ કે આમાં કીવર્ડ ટેકનિક કઈ રીતે ચાલે છે. હકીકતમાં અંગ્રેજી જે છે ને, અંગ્રેજી એમાં રૂટ વર્ડ્સ હોય. હકીકતમાં રૂટ વર્ડ્સ ગુજરાતીમાં પણ હોય, દરેક ભાષામાં હોય. કઈ રીતે હોય, શું હોય એ આપણે અત્યારે સમજીએ. રૂટ વર્ડ એટલે શું? રૂટનો મતલબ શું થાય? તો કે રૂટનો મતલબ થાય મૂળ. મૂળ એટલે શું? તો કે એ વસ્તુ, એ જગ્યા કે જેમાંથી એ શબ્દ બનેલો છે. રૂટ વર્ડ એટલે શું? તો કે મૂળ, એટલે કે જેમાંથી એ શબ્દ બનેલો છે એ. તો હકીકતમાં માલવેર જે છે ને એ માલ અને વેર, એટલે કે માલ એટલે કે માલિશિયસ અને વેર એટલે કે સોફ્ટવેર, એ બેના ઉપયોગથી બનેલો છે. તો હવે હું તમને ડાયરેક્ટ કહી દઉં ને કે કોઈ પણ શબ્દની આગળ અંગ્રેજીમાં જો માલ લાગી જાય ને તો એ ખરાબ વૃત્તિ દર્શાવવા માંડે. અંગ્રેજીમાં એક રૂટ વર્ડ છે MAL, માલ કરી. તો માલ નામનો રૂટ વર્ડ જે છે એ શું દર્શાવે છે? તો કે એ ખરાબ વસ્તુ દર્શાવે છે. એ શું દર્શાવે? ખરાબ વસ્તુ. તો કે માલવેર ઉપરથી હવે તમને ખબર પડી ગયો કે ખરાબ પ્રકારનો સોફ્ટવેર. આવો એક બીજો શબ્દ આવે, માલ પ્રેક્ટિસિસ. તો પ્રેક્ટિસ એટલે શું થાય? તો કે પ્રેક્ટિસ એટલે કોઈ પદ્ધતિ, કોઈ કામ કરવાની રીત, એવું થાય. પ્રેક્ટિસ એટલે શું? કોઈ પદ્ધતિ, કામ કરવાની રીત. પણ એની આગળ માલ શબ્દ લાગી ગયો, માલ પ્રેક્ટિસિસ એટલે શું? તો એનું ગુજરાતી થાય ગેરરીતિ. એટલે કે કામ કરવાની ખરાબ રીત, ખોટી રીત, ગેરરીતિ. કેવી રીત? તો કે ગેરરીતિ, ખોટી રીત. આપણે બધું કઈ રીતે ખબર પડી? તો કે માલ શબ્દના આધારે ખબર પડી ગઈ કે આનો મતલબ તો નેગેટિવ જ હશે. આનો મતલબ કેવો છે? તો કે નેગેટિવ જ હશે. આવો એક શબ્દ આવે માલ ન્યુટ્રિશન. તો કે ન્યુટ્રિશનનો મતલબ ખબર છે? તો કે ન્યુટ્રિશનનો મતલબ થાય પોષણ. ન્યુટ્રિશનનો મતલબ શું થાય? તો કે પોષણ. હવે તમે વિચારીને કહો કે માલ ન્યુટ્રિશનનો મતલબ શું થતો હશે? વિચારો તો. યસ, ખરાબ પોષણ અથવા તો કુપોષણ. ખરાબ પોષણ કે પોષણ નથી, પોષણ છે નહીં, પોષણનો વિરોધી, કુપોષણ, બરાબર. તો હવે તમે કોઈ પણ જગ્યાએ અંગ્રેજીમાં માની લો કે માલ શબ્દ લખેલો જો તો તમને ખ્યાલ આવી જાય. ભલે એ શબ્દ તમને નથી ખબર પડતી પણ તમને એટલો તો આઈડિયા આવી જાય કે આનો
મતલબ કેવો થતો હશે તો કે નેગેટિવ પ્રકારનો. શા માટે? કારણ કે આપણે અત્યારે કીવર્ડ ટેકનિકને સમજ્યા, રૂટ વર્ડને સમજ્યા, તો સેમ આ જ વસ્તુ જે છે ને એ ગુજરાતીની અંદર પણ લાગુ પડે. સેમ આ જ વસ્તુ ગુજરાતીની અંદર પણ લાગુ પડે. ચલો, એક સાયબર એટેકનો પ્રકાર આવે, એક સાયબર એટેકનો પ્રકાર આવે રેન્સમવેર. બરાબર. હવે તમે વિચારો કે રેન્સમવેર એટલે શું? તમને ખ્યાલ આવે ખરા કે રેન્સમવેર શું હશે? ચલો સમજીએ. પહેલાં તો સામાન્ય રીતે આપણને ખબર ન પડે કે રેન્સમવેર શું હશે, રેન્સમવેર એટલે શું, બરાબર, આપણને ખબર ન પડે. પણ હવે તમે વિચારો ને કે રેન્સમ શબ્દનો મતલબ શું થાય? રેન્સમનું ગુજરાતી શું થાય ખ્યાલ છે તમને? તો કે રેન્સમનું ગુજરાતી થાય ખંડણી. રેન્સમ જે છે ને, રેન્સમ એનું ગુજરાતી થાય ખંડણી. તો કે ખંડણી એટલે શું? તો કે એક રીતનો પ્રોટેક્શન ટેક્સ. આપણે બધા બાપુ દાદા ફરીને ન બેઠા હોય, ગમે જ હોય તો કે અહીંથી નીકળવું, અહીંથી નીકળતો નહીં, ઓલું કરી નાખીશ, પેલું કરી નાખીશ, અહીંથી નીકળવાનું નહીં, તારા ટાંટિયા ભાંગી નાખીશ, અથવા તો અહીંથી નીકળવું હશે તો આટલા પૈસા આપવા પડશે, ઓલું કરવું પડશે. બરાબર. તો આ ખંડણી, આપણે ઘણા બધા લોકો જે ખંડણી ઉઘરાવતા હોય, એ ખંડણીને ઇંગ્લિશમાં શું કહેવાય? રેન્સમ કહેવાય. હવે તમે વિચારો, આપણને રેન્સમ શબ્દ ખબર નથી એટલે આપણે આ રેન્સમવેર નહોતા સમજી શકતા. પણ હવે તમે વિચારો, હવે તમને ખબર પડી ગઈ કે રેન્સમ એટલે ખંડણી. તો રેન્સમવેરની અંદર હવે તમે અંદાજ લગાવી શકો ખરા કે આની અંદર ક્યાંક ને ક્યાંક ખંડણી માંગવામાં આવતી હશે. બરાબર. તો ચલો, રેન્સમવેર એટેક શું છે? તો કે રેન્સમવેર એ એક પ્રકારનો એવો એટેક છે કે જેમાં આપણો કમ્પ્યુટર અથવા આપણું જે ડિજિટલ જે છે ને એની ઉપર એટેક કરવામાં આવે અને આપણો ડેટાને એ બધું લોક કરી દેવામાં આવે, અથવા આપણું કમ્પ્યુટર લોક કરી દેવામાં આવે અને પછી આપણને રેન્સમ માંગવામાં આવે અને આપણને એમ કહે કે તમે ખંડણી આપો, 1 લાખ રૂપિયા આપો, 2 લાખ, 5 લાખ, 10 લાખ આપો, તો જ હું તમારો ડેટા પાછો આપું, તો જ હું તમારું પીસી, લેપટોપ, કમ્પ્યુટર, ટેબ્લેટ અનલોક કરું, બાકી કરીશ નહીં. તો શું તમે સમજી શકો ખરા કે હકીકતમાં આ કેટલું સહેલું હતું? ખાલી આપણે એક શબ્દનો મતલબ જાણ્યો, રેન્સમ એટલે ખંડણી થાય, ખાલી આપણે એટલું પતો લગાવ્યું, એટલું જાણ્યું અને એના આધારે આપણને ખબર પડી ગઈ કે ના, આપણે આના આધારે જવાબ સુધી પહોંચી શકીએ. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો ફરીથી સમજીએ. કીવર્ડ ટેકનિક શું કહે છે કે વર્ડ, શબ્દને આઈડેન્ટિફાઈ કરવાનો. તો કે બધાય શબ્દ તો હોય તે, દરેકે દરેક શબ્દ હોય. બરાબર. તો આપણે આ શબ્દને સમજવાનો, એ શબ્દનો અર્થ ખબર ન પડતી હોય તો ડિક્શનરીનો ઉપયોગ કરવાનો, ગૂગલનો ઉપયોગ કરવાનો. ઇમેજિનેશન પાવર, વિઝ્યુલાઇઝેશન પાવર, મગજમાં એનું ચિત્ર બનાવવાનું, મગજમાં જે છે એનું ચિત્ર બનાવવાનું. ચલો બીજું, હવે શબ્દ તો દરેક હોય જ તે, દરેકે દરેક શબ્દ હોય, પરંતુ દરેક શબ્દ મહત્ત્વના ન હોય. વાતની અંદર આપણે વાક્ય હોય કે ફકરો હોય કે કોઈ પણ હોય, એમાં અમુક શબ્દ જે છે ને એ અત્યંત મહત્ત્વના હોય. અમુક શબ્દ જે છે એ અત્યંત મહત્ત્વના હોય. ફોર એક્ઝામ્પલ હું કહું કે મારું નામ હાર્દિક છે, મારું નામ હાર્દિક છે. બરાબર. તો આ એક આખું વાક્ય થયું. તો આ વાક્યની અંદર અત્યંત મહત્ત્વનો શબ્દ કયો? તો કે હાર્દિક, જે મારું નામ જે છે. બરાબર. તો કે મારું અને નામ છે એ તો કોઈ એટલા મહત્ત્વના છે નહીં. તો અમુક શબ્દ જે છે ને એ અત્યંત મહત્ત્વના હોય. તો અમુક શબ્દ જે અત્યંત મહત્ત્વના જે છે ને એને જ આપણે કીવર્ડ કહીશું. એને જ આપણે શું કહીશું? કીવર્ડ. અને એ ટેકનિકનું નામ જ કીવર્ડ છે, ટેકનિક છે. એટલે આપણે શું કરવાનું કે દરેક જ્યારે આપણે નવો વિષય ભણતા હોય, તો નવો વિષય જ્યારે આપણે ભણતા હોય ત્યારે આપણે એ કીવર્ડને સમજવાના. આપણે બધું નથી સમજવાનું, એ કીવર્ડને સમજવાના અને એ કીવર્ડની અંદર માસ્ટરી અપનાવી લેવાની. એ કીવર્ડ જે છે એ સમજી લેવાના. ફોર એક્ઝામ્પલ સમજીએ કે એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણ સમજવાનું છે. તો પર્યાવરણના અમુક કીવર્ડ હું તમને કહું કે એન્વાયરમેન્ટ એટલે તમને ખબર હોવી જોઈએ, ઇકોલોજી એટલે ખબર હોવી જોઈએ, ઇકોસિસ્ટમ એટલે ખબર હોવી જોઈએ, ફૂડ ચેઇન એટલે ખબર હોવી જોઈએ, ફૂડ વેબ એટલે ખબર હોવી જોઈએ, ઇકોટોન એટલે ખબર હોવી જોઈએ, પોલ્યુશન કંટ્રોલ એટલે જે છે એ ખબર હોવી જોઈએ. તો ઇન શોર્ટ આ બધા જે કીવર્ડ્સ જે છે એ આપણે સમજવાના છે. વર્ડ્સ તો બધા છે જ તે, વર્ડ્સને સમજવા અત્યંત મહત્ત્વના છે. વર્ડ્સનો મતલબ, એનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે. પણ વર્ડ્સને સમજવા કરતાં પણ અત્યંત મહત્ત્વનું શું છે? કીવર્ડને આઈડેન્ટિફાઈ કરવા અને કીવર્ડને સમજવા. બરાબર. કીવર્ડને આઈડેન્ટિફાઈ કરવા અને કીવર્ડને સમજવા. ચલો અહીંયા હું એક ક્વેશ્ચન પૂછું તમને. માની લો કે એક પ્રશ્ન પૂછાયેલો હોય કે મેઇન્સનો એક ક્વેશ્ચન હું તમને કહું જેના આધારે થોડું વધારે સારું સમજાશે. તમને એવું પૂછેલું હોય કે તમારો ભત્રીજો તાજેતરમાં 18 વર્ષનો થવાનો છે અને 18મા જન્મદિવસ નિમિત્તે એને શુભેચ્છા પાઠવતો પત્ર લખો. એને શુભેચ્છા પાઠવતો પત્ર લખવાનો તમારા ભત્રીજાને. બરાબર. ચલો હવે તમે વિચારો કે તમે આ પત્રની અંદર શું લખશો. કે ચલો ફોર્મેટને એ બધું તો ખબર છે કે ભાઈ પ્રિય ભત્રીજો ને ફ્રોમ ને ટુ ને એડ્રેસ ને એ તો બધું ખબર છે. મુખ્ય વિષય વસ્તુની અંદર તમે શું શું લખી શકો? તમે વિચારીને કહી શકો?
તો આની અંદર અત્યંત મહત્ત્વનો કીવર્ડ કયો છે તો કે 18 વર્ષ અને જન્મદિવસ, બરાબર. તો કે 18 વર્ષ અને જન્મદિવસ આ બે અત્યંત મહત્ત્વના કીવર્ડ છે, 18 વર્ષ અને જન્મદિવસ. તો આપણે જે પત્ર લખીએ ને તો એ પત્રની અંદર કઈ કઈ વિગતો આવવી જોઈએ તો કે 18 વર્ષ અને જન્મદિવસ આ આવવી જોઈએ. બાકી બધી કોઈ ફાંકા ફોજદારી ન હોય. પત્ર ગમે એ લખી શકે, કોઈ પણ લખી શકે. ચાની લારીએ પાનના ગલે બેહવાવાળો વ્યક્તિ જે છે ને એ પણ લખી શકે, પણ એ બધું ન ચાલે. આપણે ડેડિકેટેડ કીવર્ડના આધારે 18 વર્ષ અને જન્મદિવસવાળું લખવાનું. એમ તો 2 લીટીમાં પત્ર પૂરો થઈ જાય કે હેપી બર્થડે માય નેફ્યુ, હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભત્રીજા, બરાબર. તો વાત ત્યાં પૂરી થઈ જાય. પણ કીવર્ડના આધારે આપણે લખવું પડે. તો કીવર્ડના આધારે આપણે શું સમજીએ કે ભાઈ જન્મદિવસ છે ને, તો આપણે જન્મદિવસ વિશે લખવું પડે કે જન્મદિવસની અંદર અત્યારે અમુક પ્રકારની કુરીતિઓ આવી ગઈ છે. કેવી કુરીતિઓ આવી ગઈ છે તો કે કેક મોઢે ચોંટાડવાની, 4-5 કેક કાપવાના અને લોકોને મારવાના, પછી છાશ ને એવું બધું ઉડાડવાનું, પાણી ને એવું બધું ઉડાડવાનું. તો આવી કુરીતિઓ શું અપનાવવી જોઈએ તો કે ના ન અપનાવવી જોઈએ. પછી આના કારણે અમુક જે કુરીતિઓ આવેલી છે તો તમારે આ મુદ્દો જે છે એની અંદર લખવો પડે ને કે ભાઈ તું આવું ન કરતો. બીજું 18 વર્ષની ઉંમર છે તો 18 વર્ષની ઉંમર એટલે કે હવે એ કોલેજમાં જશે, બરાબર. 18 વર્ષની ઉંમરે હવે એના ઘણા બધા સપના ને એ બધું હશે, તો એના વિશે આપણે લખવું પડે કે હવે તારે ઘણી વસ્તુનું ધ્યાન રાખવું પડશે, તારે મિત્રો બનાવવામાં સાવચેતી રાખવી પડશે કોલેજની અંદર ને એ બધા. તો આ વસ્તુ જે છે એ આપણે લખવાની હોય. સમજાણું તમે કે બીજી આડી અવડી ન લખવાની હોય. તો ઇન શોર્ટ કીવર્ડ ટેકનિક જે છે એ અત્યંત મહત્ત્વની છે. કીવર્ડના આધારે એની આજુબાજુ જે છે એ આપણે લખવાનું હોય છે. હવે કીવર્ડ ટેકનિકનો જે એક બીજો મહત્ત્વનો મુદ્દો છે કે શું આપણે ઘણી બધી વાર શું કરવાનું, આપણે શોર્ટ ફોર્મનો ઉપયોગ કરવાનો. વાંચતી વખતે દરેક જગ્યાએ જે છે ને એ આપણે શોર્ટ ફોર્મનો ઉપયોગ કરવાનો. શોર્ટ ફોર્મનો ઉપયોગ આ અંગ્રેજીમાં થશે, અંગ્રેજીમાં સૌથી વધુ થશે. ગુજરાતીમાં પણ થાય છે પણ બહુ ઓછો થાય છે. તો કઈ રીતે કરવાનું એ જોઈએ. જેમ કે આપણે ઇતિહાસમાં એક ચળવળ થયેલી હતી, અસહયોગનું આંદોલન. 1920માં થયેલું હતું, 1920માં. તો 1920માં જે અસહયોગનું આંદોલન થયેલું હતું એને અંગ્રેજીમાં કહેવાય નોન કોઓપરેશન મૂવમેન્ટ. તો એકદમ સહેલું NCM. તમે ગમે આ નોટ્સ બનાવતા હોય, ઓલું પેલું ગમે કરતા હોય તો તમારે ડાયરેક્ટ NCM લખી નાખવાનું. NCM લખી નાખો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ નોન કોઓપરેશન મૂવમેન્ટ છે. બીજી વસ્તુ, માની લો કે તમે પોલિટીની નોટ બનાવો છો તો કોઈ પણ જગ્યાએ તમે પ્રેસિડેન્ટ લખવું છે. હું તમને મારી વાત કરું, પ્રેસિડેન્ટ લખવું હોય તો હું શું કરું, P કરું અને ઉપર ગોળ રાઉન્ડ કરું એટલે મને ખબર પડી જાય કે આ પ્રેસિડેન્ટની વાત કરે છે. ભાઈ દર વખતે પ્રેસિડેન્ટ નોટ્સમાં એ બધી જગ્યાએ લખવાનું નહીં. P લખી અને ગોળ રાઉન્ડ કરી, હા યસ ગોળ રાઉન્ડ. હવે માની લો કે મારે પાર્લામેન્ટ લખવું છે તો હું P કરી અને ચોરસ કરી નાખું. તો આ શું થઈ ગયું, મારો એક ખુદની ટેકનિક થઈ ગઈ. કઈ ટેકનિક તો કે કીવર્ડ ટેકનિક અથવા તો આ જે શોર્ટ ફોર્મ ટેકનિક. હવે મારે શું બહુ વધારે શબ્દો નહીં લખવા પડે અને હું નોટ્સ બહુ સારી બનાવી શકીશ અને ફટાફટ બની જશે, બરાબર. તો બીજી એક જોઈએ કે ગાંધીજીએ એક બીજું પણ આંદોલન કરેલું હતું કે દાંડી યાત્રા. એને શું કહેવાય તો કે એને કહેવામાં આવે છે સવિનય કાનૂન ભંગની ચળવળ. સવિનય કાનૂન ભંગની ચળવળ. ચલો અહીંયા હું તમને બીજો પ્રશ્ન પૂછું. આ સવિનય કાનૂન ભંગ જે છે એમાં મુખ્ય શું કરવામાં આવ્યું હતું, મુખ્યત્વે શું કરવામાં આવ્યું હતું એ ખબર છે? આ જે આખી ઘટના હતી ને સવિનય કાનૂન ભંગની ઘટના, એમાં એક અત્યંત મહત્ત્વની ઘટના, એક અત્યંત મહત્ત્વની કામગીરી, એક અત્યંત મહત્ત્વનું કાર્ય ગાંધીજી દ્વારા કરવામાં આવેલું હતું. એ શું હતું એ તમે કહી શકશો? ચલો હું તમને જવાબ કહી દઉં. હવે જે જવાબ જે છે ને એ એની અંદર જ છુપાયેલો છે. જવાબ જે છે ને એ એની અંદર જ છુપાયેલો છે. મેં શું કીધું કે આપણે કીવર્ડ ટેકનિકને માસ્ટર કરવાની છે, કીવર્ડ ટેકનિકની અંદર સમજવાની કોશિશ કરવાની છે. શું આંદોલનનું નામ મેં શું કીધું તો કે સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ. તો આની અંદર અત્યંત મહત્ત્વનું કામ શું કરવામાં આવેલું હતું તો કે કાનૂનનો ભંગ કરવામાં આવેલો હતો. કાનૂનનો ભંગ, કાનૂન તોડવામાં આવ્યું હતું. ગાંધીજીએ અત્યંત મહત્ત્વનું જે અત્યંત મહત્ત્વનું કાર્ય કર્યું હતું એ કયું કર્યું હતું તો કે કાનૂન તોડવાનું. જે એક જ વાક્યમાં કહેવાનું થાય તો એ શું તો કે કાનૂન ભંગ, કાનૂન તોડવાનું. કયો કાનૂન તોડ્યો હતો ખ્યાલ છે? તો ગાંધીજીએ જે કાનૂન તોડ્યો હતો એ કયો તોડ્યો હતો તો કે એ તો મીઠાનો કાનૂન તોડ્યો હતો. મીઠું જે છે ને, મીઠું સોલ્ટ સત્યાગ્રહ એટલે તો કઈ છે મીઠાનો કાનૂન જે છે એ તોડ્યો હતો. હવે તમે વિચારો, તમે હિસ્ટ્રી ભણેલા જ છો, ઘણા ટાઈમથી ભણેલા હશો, પુસ્તક વાંચેલી છે, ઘણું બધું વાંચેલું છે, પણ શું તમે આને આ પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું હતું? આને આવી રીતે જોયું હતું? તો કે ના, નહોતું જોયું. એટલે તમને જવાબ ન આવડ્યો. આ ફરીથી હવે આપણે આને બ્રેકડાઉન કરીએ. કોઈ પણ કીવર્ડ ટેકનિકનો મતલબ જ એ છે, કીવર્ડ ટેકનિકનો મતલબ જ એ છે કે તમે એ કોઈ પણ વિષય, કોઈ પણ ભાષા, કોઈ પણ ફકરો એને જોવાનો તમારો નજરિયો, વાંચવાની સિસ્ટમ જે છે એ ચેન્જ કરી નાખશે. ફરીથી સમજીએ
કે ગાંધીજીએ 1930માં એક ચળવળ ચલાવેલી હતી. શું નામ હતું એનું? તો કે સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ. તો આમાં ગાંધીજીએ એક અત્યંત મહત્વનું કામ કરેલું હતું. શું કામ કરેલું હતું? તો કે કાનૂન ભંગ કરવાનું, એટલે કે કાનૂન તોડવાનું. કાનૂન એટલે કે એક્ટ, રૂલ્સ, લો, રેગ્યુલેશન્સ, જે કાયદો કાનૂન જે છે ને એ તોડવાનું કામ કરેલું હતું. તો કે કયો કાનૂન તોડ્યો હતો? તો કે મીઠાનું કાનૂન તોડ્યો હતો. મીઠાનો કાનૂન તોડ્યો હતો, સોલ્ટ. તો કે મીઠાનો કયો કાનૂન તોડ્યો હતો? તો મીઠાનો કાનૂન ગાંધીજીએ એવી રીતે તોડેલો હતો, અંગ્રેજોએ એવો કાનૂન બનાવેલો હતો કે હવે મીઠું જે છે ને મીઠું જે છે ને એ વેચવામાં આવશે. તમને જાણી અને નવાઈ લાગશે કે પહેલાં જે છે ને પહેલાંના સમયમાં એ મીઠું કોઈ કોમોડિટી નથી, એને કોઈ આવી રીતે વેચવામાં નહોતું આવતું. ચલો મીઠાનું છોડો, ચલો હું તમને એક વાત કહું. શું તમે એ વાત સાથે સહમત છો કે થોડા સમય પહેલાં, થોડા એટલે 20, 25, 50, 30, 70 વર્ષ પહેલાં પાણી વેચાતું ન હતું? વાત સાચી કે ખોટી? પાણી જે છે એ વેચાતું ન હતું. આ વાત સાચી કે ખોટી? તો કે હા, સાચી વાત છે. અને અત્યારે તો શું? અત્યારે તો બોટલમાં વેચાય છે. એ સમયે જો ત્યારે કોઈને એમ કીધું હોત કે એક સમય એવો આવશે પાણી જે છે ને એ બોટલોમાં વેચાશે, તો શું કોઈ વિશ્વાસ કરે? તો કે ના, ન કરે. બધા હસી મજાકમાં ઉડાવે. બરાબર? તો સેમ આ જ વસ્તુ છે. પહેલાં જે છે ને એ મીઠું વેચવામાં આવતું ન હતું. મીઠું કેવું હોય તો એ તો ગમ્યા પડ્યું હોય. 4 રસ્તે ત્યાં બધી જગ્યાએ મીઠાના બહુ મોટા મોટા ઢગલા ને એવું બધું પડેલું હોય, ત્યાં જઈને ઉપાડીને લઈને આવતું રહેવાનું. પહેલાં કોઈ મીઠું વેચવામાં આવતું ન હતું. પરંતુ અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજોએ જે છે ને એ મીઠા ઉપર ટેક્સ નાખ્યો અને એને વેચવાનું ચાલુ કર્યું. કર નાખ્યો અને પછી જે છે ને એની ઉપર કર નાખી અને એને વેચવાનું ચાલુ કર્યું. અને કીધું કે મીઠું હવે કોઈ વ્યક્તિ બનાવી શકશે નહીં, કોઈ વ્યક્તિ ઘરે મીઠું નહીં બનાવી શકે. આવો કાનૂન લાવી દીધો, આવો એક્ટ, રૂલ્સ, કાયદો જે છે એ લાવી દીધો. તો ગાંધીજીએ શું કર્યું? કાનૂન ભંગ, સવિનય કાનૂન ભંગ. આ કાનૂનને ભંગ કરી નાખ્યો, તોડી નાખ્યો. તો કે કેવી રીતે તોડ્યો? તો કે અમદાવાદથી ગયા દાંડી, નવસારીની અંદર દાંડી, અને દાંડીની અંદર જઈ અને મીઠું બનાવ્યું. તમને એવું લાગે અમદાવાદમાં કાનો બનાવ્યું? અમદાવાદમાં કઈ રીતે બનાવે? અહીંયા દરિયો નથી. દરિયો ક્યાં છે? દાંડીમાં. ત્યાં જઈ અને મીઠું બનાવ્યું. તો હકીકતમાં અંગ્રેજોનો કાયદો, કાનૂન, એક્ટ, રૂલ્સ શું હતું? તો કે મીઠું બનાવવાનું નહીં, મીઠું તમે ઘરે ન બનાવતા. પણ ગાંધીજીએ એનો શું કર્યું? ભંગ કરી નાખ્યો, તોડી નાખ્યો, મીઠું બનાવી નાખ્યું દાંડીમાં છે. ચલો, આટલું હવે મેં તમને સમજાવ્યું. હવે તમે સમજ્યા કે આ જે કીવર્ડ ટેકનિક જે છે કેટલી અત્યંત મહત્ત્વની છે. ખાલી એક જ શબ્દના આધારે આપણે સમજ્યા. તમે ભણેલા જ છો તો પણ તમે આ જે દ્રષ્ટિકોણ જે છે અપનાવી શક્યા ન હતા. હવે તમે સમજો કે આ લેક્ચર ચાલુ છે, બરાબર? 27 મિનિટ જેટલી થઈ ગઈ, બરાબર? ઘણો બધો ટાઈમ આની અંદર જતો રહ્યો, તમને એવું લાગતું હશે. પણ વિચારો કે હવે આ જે ટેકનિક જે છે, આ ટેકનિકથી શું દરેક વિષયની અંદર, દરેકની અંદર તમારી સમજવાની શક્તિ, જોવાની, વિચારવાની શક્તિમાં કોઈ પરિવર્તન આવશે કે નહીં આવે? બરાબર? હવે પરિવર્તન તરત આવશે. ચલો, હવે સવિનય કાનૂન ભંગ, આની અંદર તે હજી એક બીજો શબ્દ છે. કયો શબ્દ તમે પકડી શકશો? યસ, રાઈટ, બરાબર. કાનૂન અને ભંગ, આ બંને શબ્દ મેં તમને ચલાવી દીધા, બરાબર. અને કયો હજી એક શબ્દ બાકી જોઈએ, કયો? સવિનય. સવિનય એટલે શું? વોટ ઇઝ સવિનય? સવિનય એટલે કે વિનય સાથે. વિનય સાથે. એમ નહીં કે ધારિયાન તલવારને એ બધું લઈને આવી જાઓ ઉડાડી દે, એવી રીતે નહીં. તો કે વિનયથી, નમ્રતાથી, વ્યવસ્થિત રીતે. સમજાણું? તો હવે તમે આ સમજી ગયા કે સવિનય કાનૂન ભંગ આખી ઘટના શું હતી. અને હવે તમે જ્યારે સવિનય કાનૂન ભંગ શબ્દ ગમે ત્યારે તમે વાંચશો તો તમારા મગજની અંદર એનું ચિત્ર એક ઊભું થશે. ઇમેજિનેશન પાવર, વિઝ્યુલાઇઝેશન થશે કે ભાઈ સવિનય એટલે શું, કાનૂન ભંગ એટલે શું, એ હવે તમારા મગજની અંદર ક્લિયર થશે. હવે તમે ગમે ત્યારે આ શબ્દ વાંચશો તો હવે તમે ક્યારેય ભૂલશો નહીં અને ખ્યાલ આવશે. સમજાણું કે નહીં? ચલો, સેમ આ જ વસ્તુને આપણે બીજી અંતર્ગત જોઈએ. 1920માં ગાંધીજીએ એક ચળવળ ચલાવેલી હતી, અસહયોગ ચળવળ. તો હવે તમે વિચારીને કહો કે આમાં ગાંધીજીએ એક અત્યંત મહત્ત્વનું કામ કરેલું હશે. એ શું કામ કરેલું હશે? વિચારીને કહો તો. બરાબર? ટૂંકમાં આપણે શું કરવાનું? તો કે આપણે કીવર્ડ ઉપર જ ફોકસ કરવાનું. અસહયોગ શબ્દ શું કહે છે? તો કે અસહયોગ. કયું આંદોલન હતું? તો કે અસહયોગ. અસહયોગનો મતલબ શું? તો કે સહયોગ નહીં કરવાનો. સહયોગ કરવાનો જ નહીં. તો કે કોનો સહયોગ નહીં કરવાનો? તો કે અંગ્રેજો સાથે સહયોગ કરવાનો નહીં, અંગ્રેજોની વિરુદ્ધમાં હાલવાનો, અંગ્રેજોનો અસહયોગ કરવાનો. અંગ્રેજોનો અસહયોગ કઈ રીતે કરવાનો? તો કે અંગ્રેજી કપડાં નહીં ખરીદવાના,
વિદેશી કપડાં નહીં ખરીદવાના, વિદેશી દારૂ નહીં ખરીદવાનો, તો કે શું ખરીદવાનું? તો કે દેશી કપડાં ખરીદવાના. આપણા જે અહીંયા ખાદીથી, હેન્ડીક્રાફ્ટથી, રેટિયાથી, ચરખાથી, એનાથી જે બનેલા હોય એ બધા ખરીદવાના. બરાબર? તો શું સમજાણું તમને કે આ શબ્દ જો આપણે સમજી લઈએ ને તો જ આપણને ખબર પડી જાય. શબ્દ આપણા મગજની અંદર જો એકવાર ઉતરી જાય ને તો તરત જ આપણને એના વિશે જે છે એ ખ્યાલ આવી જાય કે આ આખી ઘટના શું કહેવા માંગે છે. ઓકે, સમજાણું કે નહીં? ચલો, કીવર્ડ ટેકનિક ઉપર જ હું તમને એક બીજો ક્વેશ્ચન પણ પૂછું. બહુ પહેલાંની વાત છે, આજથી 5-6 વર્ષ પહેલાંની, 7-8 વર્ષ થઈ ગયા હોય તો પણ. જીપીએસસીની એક પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે એ ક્વેશ્ચન તો એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી, પણ એ કંઈક આવો હતો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, નાસાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે ને, તમે એના ડિરેક્ટર છો અને એની અંદર કલ્પના ચાવલાને મોકલવામાં આવેલી છે અને એક કાર્ગો સ્પેસક્રાફ્ટ છે. ટૂંકમાં ઇન શોર્ટ એ જે કોઈ પણ ક્વેશ્ચન હતો ને એ ક્વેશ્ચનની અંદર આવું પૂછેલું હતું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, નાસાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કે જેમાં કલ્પના ચાવલાને મોકલવામાં આવેલી હતી, તમે એના ડિરેક્ટર છો અને એ કલ્પના ચાવલા જે છે ને એને આ કાર્ગો સ્પેસક્રાફ્ટની અંદર મોકલવામાં આવેલી હતી. તો આ અંગેનો એક અહેવાલ જે છે ને એ તૈયાર કરો. આ અંગેનો શું કરો? અહેવાલ તૈયાર કરો. સમજાણું? આ અંગેનો એક અહેવાલ તૈયાર કરો. હવે મારા જે મિત્રો હતા ને ઘણા બધા, તો એ બધા શું લખીને આવ્યા? તો કે એ બધા નાસા વિશે લખીને આવ્યા કે નાસાનું ઓલું મિશન છે, ફલાણું મિશન છે. નાસાએ અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને અવકાશમાં મોકલેલા છે. નાસાએ ચંદ્ર ઉપર પણ મોકલેલા છે, જે નીલ આર્મસ્ટ્રોંગ જે છે એને મોકલેલો છે. પછી કલ્પના ચાવલા વિશે લખ્યું કે કલ્પના ચાવલા ભારતની પ્રથમ મહિલા હતી જે ગઈ હતી, એવું બધું. બરાબર? આવું બધું લખ્યું. પણ હવે તમે વિચારો, આમાં એનું કંઈ લખવાનું જ નહોતું. આમાં શું લખવાનું હતું કે ભાઈ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે નાસા દ્વારા ચલાવવામાં આવે છે અને કલ્પના ચાવલાને જે કાર્ગો સ્પેસ ક્રાફ્ટમાં મોકલવામાં આવેલી છે ને, તો કે આ જે સ્પેસ ક્રાફ્ટ જે છે ને એના વિશે લખવાનું હતું. શેના વિશે? સ્પેસ ક્રાફ્ટ. તો કે સ્પેસ ક્રાફ્ટ એટલે શું? સ્પેસ ક્રાફ્ટ એટલે શું? તો કે આ જે હવાઈ જહાજ, જે વિમાન જે છે, વિમાનમાં બેસીને આપણે જે યાત્રા કરીએ એ, તો અવકાશ યાત્રીઓ માટેનું જે આ સ્પેસ ક્રાફ્ટ હતું. કાર્ગો એટલે શું? તો કે માલની જે અવર જવર લાવવા મૂકવાનું જે કામ કરતું હોય એ. બરાબર? તો એના વિશે લખવાનું હતું. તો સમજાણું કે કીવર્ડ ટેકનિક કેટલી મહત્ત્વની છે. ઘણી બધી વાર ઇન શોર્ટ હું તમને કહું ને, આપણા મગજની અંદર એવું ફિટ કરી દેવામાં આવેલું છે કે આપણે વાંચીને ઉપરથી જતા રહીએ, આપણને ખબર જ નથી પડતી. આપણને અત્યાર સુધી એ જ નથી ખબર કે વાંચવાનું કઈ રીતે. આપણને અત્યાર સુધી એ જ ખબર નથી કે વાંચવાનું કઈ રીતે. આપણે ઉપરથી ફટાફટ વાંચીને જતા રહીએ પછી કેવી કે કાંઈ ખબર નથી પડતી, ઓલું પેલું. પણ હકીકતમાં એ વાંચવાની ખોટી પદ્ધતિ છે. શું પદ્ધતિ છે? તો કે કીવર્ડ ટેકનિક જે છે એને માસ્ટરી કરવાની છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો હવે તમે કીવર્ડ ટેકનિક સમજ્યા કે ન સમજ્યા? ચલો, હવે ફરીથી હું આખી કીવર્ડ ટેકનિક જે છે ને એ હું તમને કહી દઉં કે કીવર્ડ ટેકનિકને એક રીતે જોઈએ તો 3 સૂત્ર છે. શું? તો કે કોઈ પણ વસ્તુ જે છે ને એમાં આપણે દરેક શબ્દ, દરેક વર્ડ જે છે એ સમજવાની કોશિશ કરવાની. એ વર્ડ, એ શબ્દ જે છે એનો મતલબ, એનો અર્થ જે છે એ સમજવાની કોશિશ કરવાની. એનો અર્થ ખબર ન પડે તો શું કરવાનું? તો વિચારવાની કોશિશ કરવાની. અને જો તોય ન ખબર પડે તો ગૂગલના માધ્યમથી અથવા ડિક્શનરીના માધ્યમથી એ અર્થ સમજવાની કોશિશ કરવાની. હવે આવા બધા જ શબ્દ જે છે આપણે સમજી લેવાના, પણ આ દરેક શબ્દની અંદર અમુક શબ્દ અત્યંત મહત્ત્વનો હોય જેને આપણે કીવર્ડ કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? કીવર્ડ કહીએ છીએ. તો આવા કીવર્ડ જે છે એને સૌથી પહેલાં શું કરવાનું? એને સમજવાનું, અન્ડરસ્ટેન્ડ કરવાનું. એને શું કરવાનું? સમજવાનું, અન્ડરસ્ટેન્ડ કરવાનું. એનો અર્થ સમજવાની કોશિશ કરવાની. બીજા નંબરનું સ્ટેપ શું છે કે ઇમેજિન કરવાનું, વિઝ્યુલાઇઝેશન કરવાનું, મગજમાં એનું ચિત્ર બનાવવાનું. જેમ કે મેં તમને કીધું કે સવિનય કાનૂન ભંગ, તો મગજમાં આપણું ચિત્ર બન્યું. પહેલાં નહોતું બનતું. કેમ? કારણ કે એ ખબર જ નથી કે આ શું કહેવા માગે છે. બરાબર? તો ઇમેજિન કરવાનું અને પછી એની આજુબાજુની વસ્તુ જે છે એ વિચારવાની. ફોર એક્ઝામ્પલ, ચલો અત્યારે હું તમને કહું કે પોલીસ સ્ટેશન. હું પોલીસ સ્ટેશન શબ્દ બોલું તો તમારા મગજની અંદર પોલીસ સ્ટેશનનું ચિત્ર દેખાય. પોલીસ સ્ટેશન જે છે એનું ચિત્ર દેખાય. કેમ? કારણ કે તમે એ શબ્દ સમજી ગયા છો, એ કીવર્ડ જે છે એ સમજી ગયા છો. પણ હવે માની લો કે પોલીસ સ્ટેશન એને હું બીજી એકાદી ભાષામાં બોલું, સ્પેનિશ ભાષામાં. બરાબર? તો તમને ખબર જ નહીં પડે. તો શું તમારા મગજમાં એ ચિત્ર ક્લિયર થશે? તો કે ના, નહીં થાય. શું તમને ખબર પડશે? તો કે ના, નહીં ખબર પડે. કેમ? કારણ કે તમને એ કીવર્ડ, એ વર્ડ, એ શબ્દ ખબર નથી એટલે. તો ઇન શોર્ટ, કોઈ પણ ટોપિક, કોઈ પણ સબ્જેક્ટ, દુનિયાની કોઈ પણ વસ્તુ, એમાં આપણે સૌથી વધારે મહત્ત્વની વસ્તુ શું? તો કે કીવર્ડ ટેકનિકનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે અહીંયા પહેલો લેક્ચર જે છે એ પૂરો થાય છે. પણ હવે આ લેક્ચરમાંથી શું સમજવાનું એ હું તમને કહું. હવે હું ગમે ત્યારે, અત્યાર સુધી હવે આપણા લેક્ચર જેટલા પણ ચાલે
એ બધી જગ્યાએ હું ગમે ત્યારે જો એમ બોલું કે આ ટૉપિકની અંદર આ અત્યંત મહત્ત્વનો કીવર્ડ છે તો તમારા મગજના દરવાજા ખુલી જવા જોઈએ અને તમને ખબર પડી જવી જોઈએ કે આ શબ્દ તો મને ખબર પડી જ જવી જોઈએ, આ શબ્દનો અર્થ મતલબ મને ખબર પડવી જ જોઈએ, એ તો મારે વ્યવસ્થિત સરખો સમજવો જ પડશે. અને આની ઉપર પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી વધુ છે અને એનું ઇમેજિનેશન, એનું વિઝ્યુલાઇઝેશન, એની ક્રિએટિવિટી, એની સર્જનાત્મકતા એ મારા દિલો દિમાગમાં મગજની અંદર જે છે એ ખુલી જવી જોઈએ. સમજાણું કે ન સમજાણું?